નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બેરોજગારીના પ્રકારો એમાં 4 પ્રકારો આપણે પૂર્ણ કર્યા. સંપૂર્ણ બેરોજગારી, બીજો પ્રકાર અર્ધ બેરોજગારી, ત્રીજો પ્રકાર પ્રચ્છન્ન બેરોજગારી, ચોથો પ્રકાર ચક્રીય બેરોજગારી અને પાંચમો પ્રકાર આજે આપણે સમજવાનો છે. પણ એ પહેલા સરકારે જે 30% અભ્યાસક્રમ ઘટાડ્યો એમાંથી બેરોજગારીના 2 પ્રકારો એ અભ્યાસક્રમમાંથી ઘટાડવામાં આવ્યા છે. એની પહેલા 2 પ્રકાર સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી, આ 2 પ્રકારોને ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી દૂર કરેલ છે. બાકીના જે 3 પ્રકાર રહ્યા પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી એ અભ્યાસક્રમમાં છે. એટલે 5 પ્રકારમાંથી ચાલુ વર્ષે તમારે 3 પ્રકારો એની તૈયારી કરવાની છે. એટલે બેરોજગારીનો 5મો પ્રકાર ઘર્ષણજન્ય બેરોજગારી. દુનિયાના જે વિકસિત દેશો હોય એમાં આ પ્રકારની બેરોજગારી વધુ સર્જાય. ઘર્ષણજન્ય બેરોજગારી એ ટેકનોલોજીમાં ફેરફાર થાય એના લીધે ઉદ્ભવે. ટેકનોલોજીમાં પરિવર્તન આવે એના લીધે ઘર્ષણજન્ય બેરોજગારીનું સર્જન થાય. આ યાદ રાખજો. ચક્રીય બેરોજગારી એ તેજી અને મંદીના ફેરફારોને લીધે ઉદ્ભવે, જ્યારે ઘર્ષણજન્ય બેરોજગારી એ ટેકનોલોજીમાં આવતા પરિવર્તનો, ટેકનોલોજીમાં જે ફેરફાર આવે એના લીધે ઘર્ષણજન્ય બેરોજગારીનું સર્જન થાય. સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા લઈએ કે ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય? તો કે અર્થતંત્રમાં જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી અમલમાં આવે અને એના લીધે જે બેરોજગારીનું સર્જન થાય જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. હજુ એક વખત હું વાક્ય રચના બોલું પછી આપણે વ્યાખ્યાને સમજીએ. અર્થતંત્રમાં જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી અમલમાં આવે, પરિણામે જે બેરોજગારીનું સર્જન થાય જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. વ્યાખ્યાને આપણે સમજીએ. વ્યાખ્યામાં એમ કહે છે કે જૂની ટેકનોલોજી દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ વસ્તુની માંગ ઘટે. નવી ટેકનોલોજી દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ વસ્તુની માંગ વધે. જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી અમલમાં આવે. ખાસ સમજો અહીંયા, જૂની ટેકનોલોજી હોય એના દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુની માંગ ઘટે. વસ્તુની માંગ ઘટે એટલે શ્રમિકોને છૂટા કરવામાં આવે, એટલે શ્રમિકો બેરોજગાર બને. બીજી બાજુ નવી જે ટેકનોલોજી હોય એના દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ વસ્તુની માંગ વધે, એટલે ત્યાં આગળ શ્રમિકોને રોજગારી મળે, શ્રમિકોની માંગ વધે. એટલે ખાસ સમજો,
નવી ટેકનોલોજીની મદદથી જે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય ત્યાં શ્રમિકોની માંગ વધે, પણ જૂની ટેકનોલોજીની મદદથી જે વસ્તુઓનું ઉત્પાદન થતું હોય ત્યાં શ્રમિકોની માંગ ઘટે, એટલે શ્રમિકોને છૂટા કરવામાં આવે. તો આ સમય દરમિયાન જૂની ટેકનોલોજીમાંથી શ્રમિકોને છૂટા કરે એટલે બેરોજગાર બને, નવી ટેકનોલોજીમાં શ્રમિકોની માંગ વધે એટલે ત્યાં રોજગારી ઊભી થાય. પણ એ સમય દરમિયાન જે બેરોજગારીનું સર્જન થાય એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ઉદાહરણ આપો, કલર ટેલિવિઝન જૂની ટેકનોલોજી કહેવાય, એલઈડી ટેલિવિઝન નવી ટેકનોલોજી કહેવાય. ખાસ સમજો, વ્યાખ્યા ઉદાહરણ આપીને સમજાવશું. કલર ટેલિવિઝન એ જૂની ટેકનોલોજી કહેવાય, એલઈડી ટેલિવિઝન એ નવી ટેકનોલોજી કહેવાય. એટલે જૂની ટેકનોલોજી દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ વસ્તુની માંગ ઘટે. અહીંયા જૂની ટેકનોલોજી કલર ટેલિવિઝન છે એટલે કલર ટેલિવિઝનની માંગ છે એ ઘટે. સામે નવી ટેકનોલોજી એના દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુની માંગ વધે એટલે એલઈડી એની માંગ વધે. એટલે કલર ટેલિવિઝનનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો હોય એમાંથી શ્રમિકોને છૂટા કરવામાં આવશે. શું કામ? કારણ કે કલર ટેલિવિઝનની માંગ ઘટી ગઈ, ઉત્પાદન ઘટી ગયું, એટલે કલર ટેલિવિઝનના જે ઉદ્યોગો હશે એમાંથી શ્રમિકોને છૂટા કરવામાં આવશે. બીજી બાજુ એલઈડી ટેલિવિઝનનું જે ઉત્પાદન કરતા ઉદ્યોગો હશે એમાં શ્રમિકોની માંગ વધશે, રોજગારી વધશે. પણ એ સમય દરમિયાન શ્રમિકોએ બેરોજગાર રહેવું પડશે. કઈ રીતે સમજાવો? એલઈડી ટેકનોલોજી એ નવી ટેકનોલોજી છે, એટલે એલઈડી ટેલિવિઝનનું ઉત્પાદન કેવી રીતે કરવું એના માટે શ્રમિકોએ તાલીમ લેવી પડે. તાલીમ લઈ લે એટલે શ્રમિકોને રોજગારી મળી જાય. એટલે કલર ટેલિવિઝનનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો હોય એમાંથી શ્રમિકોને છૂટા કરે, એ શ્રમિકો એલઈડી ટેલિવિઝનનું ઉત્પાદન કેવી રીતે થાય એની તાલીમ લઈ લે ત્યાં સુધી એને બેરોજગાર રહેવું પડે. અને આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. તો અર્થતંત્રમાં જૂની ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત થતી વસ્તુની માંગ ઘટી જશે, નવી ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત થતી વસ્તુની માંગ વધી જશે. એ સમય દરમિયાન શ્રમિકોએ બેરોજગાર રહેવું પડશે. કારણ મેં તમને આપ્યું કે નવી ટેકનોલોજીની એને તાલીમ લેવી પડશે. તાલીમ લીધા બાદ એને રોજગારી મળશે. જ્યાં સુધી એ તાલીમ નહીં લે ત્યાં સુધી એને બેરોજગાર રહેવું પડે. એટલે આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. પણ ફરી એક વખત હું અહીંયા કહું છું કે ટેકનોલોજીમાં પરિવર્તન આવે અને એનાથી જે બેરોજગારીનું સર્જન થાય એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. તેજી અને મંદી જેવા પરિવર્તનો આવે અને એના લીધે જે બેરોજગારીનું સર્જન થાય જેને ચક્રીય બેરોજગારી કહેવાય, જે આપણે અગાઉ સમજી ગયા. બીજો પોઈન્ટ, નવી ટેકનોલોજીની શોધ થતા જૂની ટેકનોલોજી વાળા એકમો એ બંધ થાય ત્યારે આ પ્રકારની બેરોજગારી સર્જાય. એના એક ઉદાહરણ તમને આપું કે કલર ટેલિવિઝન એ જૂની ટેકનોલોજી વાળા ઉદ્યોગો કહેવાય. કલર ટેલિવિઝનનું ઉત્પાદન
કરતા ઉદ્યોગો એ જૂની ટેકનોલોજી વાળા ઉદ્યોગો કહેવાય. એલઈડી ટેલિવિઝનનું ઉત્પાદન કરતા ઉદ્યોગો એ નવી ટેકનોલોજી વાળા ઉદ્યોગો કહેવાય. એટલે બીજા પોઈન્ટમાં શું કહે છે કે નવી ટેકનોલોજીની શોધ થાય એટલે નવી ટેકનોલોજી દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય, એલઈડી ટેલિવિઝન નવી ટેકનોલોજી, એટલે એલઈડી ટેલિવિઝનનું જે ઉત્પાદન થાય એની માંગ વધે, બરાબર. પણ જૂની ટેકનોલોજી વાળા એકમો એટલે કલર ટેલિવિઝનનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે, કલર ટેલિવિઝનની માંગ ઘટી જશે. એટલે કલર ટેલિવિઝનની માંગ ઘટશે એટલે એવા એકમમાંથી શ્રમિકોને છૂટા કરે. ઘણી વખત માંગ સાવ ઘટી જાય તો એવા એકમો બંધ પણ કરવા પડે. એટલા માટે અહીં લખ્યું છે કે જૂની ટેકનોલોજી વાળા એકમો જો બંધ થઈ જાય અથવા તો જૂની ટેકનોલોજી દ્વારા ઉત્પાદન થતી વસ્તુ એની માંગ જો ઘટી જાય તો આ પ્રકારની બેરોજગારી સર્જાય, એટલે કે ઘર્ષણજન્ય બેરોજગારી સર્જાય. વ્યાખ્યામાં જે બાબત સમજાય એટલે બીજા પોઈન્ટમાં એમ કહે છે કે નવી ટેકનોલોજી શોધાય એટલે જૂની ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત થતી વસ્તુ એની માંગ ઘટી જશે અથવા તો જૂની ટેકનોલોજી વાળા એકમો છે બંધ થઈ જશે એટલે શ્રમિકોને છૂટા કરશે અને પરિણામે જે બેરોજગારીનું સર્જન થાય એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ઉદાહરણ આ કે કલર ટેલિવિઝનનું ઉત્પાદન કરતા એકમ એટલે ઉદ્યોગ જ્યારે બંધ થાય તો એમાંથી શ્રમિકોને છૂટા કરવામાં આવશે એટલે એ શ્રમિકો બેરોજગાર બનશે એટલે એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. શું કામ કલર ટેલિવિઝનના એકમો બંધ થઈ ગયા? તો કે સામે નવી ટેકનોલોજી આવી ગઈ. એલઈડી ટેલિવિઝન એ નવી ટેકનોલોજી છે એટલે કલર ટેલિવિઝનની માંગ ઘટી ગઈ એટલે એવા એકમો બંધ થયા, ટેકનોલોજી નવી આવી અને પરિણામે બેરોજગારીનું સર્જન થયું એટલે એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ત્રીજો પોઈન્ટ, આ પ્રકારની બેરોજગારી એટલે કે ઘર્ષણજન્ય બેરોજગારી એ ટૂંકા ગાળા માટે હોય છે. શું કામ ટૂંકા ગાળા માટે? કારણ મેં તમને આપી દીધું કે જૂની ટેકનોલોજી વાળા એકમો શ્રમિકોને છૂટા કરશે પણ નવી ટેકનોલોજી વાળા એકમોમાં શ્રમિકોની જરૂરિયાત છે, શ્રમિકોની માંગ છે. એટલે જે એકમોએ શ્રમિકોને છૂટા કર્યા હશે એ શ્રમિકો નવી ટેકનોલોજીની તાલીમ લઈ લે ત્યાં સુધી જ એને બેરોજગાર રહેશે એટલે ટૂંકા ગાળાની બેરોજગારી. એના એક ઉદાહરણ કે કલર ટેલિવિઝનનું ઉત્પાદન કરતા જે શ્રમિકો હતા એને છૂટા કરી. હવે એ શ્રમિકો એલઈડી ટેલિવિઝનનું ઉત્પાદન કેવી રીતે કરી શકાય જો એની તાલીમ લઈ લે એટલે એને ફરી પાછી રોજગારી મળી જાય. એટલે જૂની ટેકનોલોજી વાળા એકમોમાંથી શ્રમિકો છૂટા થાય એવા શ્રમિકોએ નવી ટેકનોલોજીની તાલીમ લેવી પડે. નવી ટેકનોલોજીની તાલીમ લઈ લે એટલે એને રોજગારી મળી જાય છે. એટલે એટલા માટે કહી શકાય કે આ પ્રકારની બેરોજગારીનો સમય એ ટૂંકા ગાળા માટેનો હોય છે. હજુ એક બીજું ઉદાહરણ અહીંયા છે. સાદો મોબાઈલ ફોન જૂની ટેકનોલોજી કહેવાય. સ્માર્ટ મોબાઈલ ફોન નવી ટેકનોલોજી કહેવાય. હવે સાદા મોબાઈલ ફોનની માંગ એ આજે ઘટી ગઈ. હવે સાદા મોબાઈલ ફોનનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો હોય એમાંથી શ્રમિકોને છૂટા કરે એટલે એ શ્રમિકો બેરોજગાર બને. પણ એ શ્રમિકો સ્માર્ટ મોબાઈલ ફોનનું ઉત્પાદન કેવી રીતે કરી શકાય એની તાલીમ લઈ લે એટલે એને ફરી પાછી રોજગારી મળી જાય.
એટલે આ પ્રકારની બેરોજગારી ટૂંકા ગાળા માટેની હોય છે, કારણ કે એક બાજુ શ્રમિકોને છૂટા કરવામાં આવે તો બીજી બાજુ શ્રમિકોની જરૂરિયાત હોય છે. નવી ટેકનોલોજીમાં શ્રમિકોની જરૂરિયાત હોય છે. જૂની ટેકનોલોજીમાંથી શ્રમિકોને છૂટા કરે, એ શ્રમિકો તાલીમ લઈ લે એટલે એને રોજગારી મળી જાય. એટલા માટે ઘર્ષણજન્ય બેરોજગારીનો સમય એ ટૂંકા ગાળાનો હોય છે. આ પ્રકારની બેરોજગારી વિકસિત દેશોમાં વધુ સર્જાય. આનો મતલબ એવો નથી કે આવી બેરોજગારી વિકાસશીલ દેશોમાં ન હોય. વિકાસશીલ દેશોમાં હોય, પણ ટેકનોલોજીમાં ઝડપથી પરિવર્તન એ વિકસિત દેશોમાં આવે છે. યાદ રાખો, પછી વિકાસશીલ દેશમાં ટેકનોલોજી આવે. તમને ઉદાહરણ આપું, ઇન્ટરનેટમાં 5G ટેકનોલોજી અમેરિકામાં ઘણા સમયથી ચાલુ છે. ભારતમાં હજુ 5G ટેકનોલોજી નથી આવી. 5th જનરેશન, આપણે 4th જનરેશન ચાલે છે. 4G ટેકનોલોજી છે. એટલે વિકસિત દેશ હોય ને એમાં ટેકનોલોજીમાં ઝડપથી સંશોધનો થાય અને પછી એ ટેકનોલોજી અમુક સમય પછી વિકાસશીલ દેશમાં આવે. એટલે આનો મતલબ એવો નથી કે ઘર્ષણજન્ય બેરોજગારી માત્ર વિકસિત દેશમાં જ હોય, વિકાસશીલ દેશમાં ન હોય. એમ વિકાસશીલ દેશમાં આવી બેરોજગારી તો હોય જ, પણ એનું પ્રમાણ ઓછું. જ્યારે ઘર્ષણજન્ય બેરોજગારીનું સૌથી વધુ પ્રમાણ એ વિકસિત દેશોમાં જોવા મળે. એટલા માટે આ પોઈન્ટ લખેલો છે કે આ પ્રકારની બેરોજગારી વિકસિત દેશોમાં વધુ સર્જાય. વિકસિત દેશોમાં વધુ સર્જાય એનો મતલબ એ કે આવી બેરોજગારી વિકાસશીલ દેશોમાં પણ હોય જ છે, પણ એનું પ્રમાણ ઓછું. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ઘર્ષણજન્ય બેરોજગારીનું સૌથી વધુ પ્રમાણ કયા દેશોમાં હોય છે? તો તમારે લખવાનું વિકસિત દેશોમાં. આ પ્રકારની બેરોજગારીનું બીજું નામ ટેક્સ્ટબુકમાં નથી, કામચલાઉ બેરોજગારી કહેવાય. ટૂંકા સમય માટેની બેરોજગારી હોય, ટેમ્પરરી એટલે કામચલાઉ. જૂની ટેકનોલોજી દ્વારા જે એકમ હોય એમાં શ્રમિકોને છૂટા કરે. નવી ટેકનોલોજીમાં એને રોજગારી મળી જાય, માત્ર તાલીમ જ લેવાની હોય. થોડા સમય માટે વ્યક્તિએ બેરોજગાર રહેવું પડે, અને વ્યક્તિ થોડા સમય માટે બેરોજગાર રહે એટલે એને કામચલાઉ બેરોજગારી કહેવાય. એટલે ઘર્ષણજન્ય બેરોજગારીનું બીજું નામ એટલે કામચલાઉ બેરોજગારી. સંપૂર્ણ બેરોજગારી એનું બીજું નામ ખુલ્લી બેરોજગારી. યાદ રાખજો. પ્રચ્છન્ન બેરોજગારી એનું બીજું નામ છુપી બેરોજગારી, ગુપ્ત બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી. ચક્રીય બેરોજગારી એનું બીજું નામ મંદીજન્ય બેરોજગારી, વ્યાપાર ચક્રીય બેરોજગારી. અને ઘર્ષણજન્ય બેરોજગારી એનું બીજું નામ કામચલાઉ બેરોજગારી. અહીંયા આપણે બે ઉદાહરણ લીધા છે અને એક ઉદાહરણ અહીંયા. ઘર્ષણજન્ય બેરોજગારીના 3 ઉદાહરણ મેં તમને આપ્યા છે કે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવે અને એના લીધે જે બેરોજગારીનું સર્જન થાય એ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. સાદો મોબાઈલ ફોન, જૂની ટેકનોલોજી કહેવાય. સ્માર્ટ મોબાઈલ ફોન, નવી ટેકનોલોજી કહેવાય. એટલે આ સ્માર્ટ મોબાઈલ ફોન એની માંગ વધી ગઈ. એટલે સ્માર્ટ મોબાઈલ ફોનનું ઉત્પાદન કરતા જે એકમો છે એમાં રોજગારી છે, પણ સાદા મોબાઈલ ફોનનું ઉત્પાદન કરતા એકમો એ બંધ થવા લાગ્યા. એમાંથી શ્રમિકોને છૂટા કરવામાં આવ્યા અને એના લીધે જે બેરોજગારીનું સર્જન થયું એ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. બંને ટેકનોલોજી છે. કમ્પ્યુટર એ નવી ટેકનોલોજી કહેવાય. ટાઈપરાઈટરનું મશીન આવતું. હજુ પણ તમે કોર્ટ હોય ત્યાં બહાર જે વકીલોને
નોકરીવાળા બેઠા હોય એની પાસે ટાઈપરાઇટરનું મશીન હોય છે, બરાબર? તો કમ્પ્યુટર છે એ નવી ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજી કહેવાય. ટાઈપરાઇટરનું મશીન જૂની ટેકનોલોજી કહેવાય. તો બીજું ઉદાહરણ કે કમ્પ્યુટરની શોધ થઈ એટલે ટાઈપિસ્ટ વ્યક્તિ બેરોજગાર બની. તો નવી ટેકનોલોજી અમલમાં આવી એટલે ટાઈપિસ્ટ વ્યક્તિ એ બેરોજગાર બની તો એ ઘર્ષણજન્ય બેરોજગાર કહેવાય. તો સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા બેરોજગારીનું સર્જન થયું એટલે ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. અને કમ્પ્યુટર આવવાથી ટાઈપિસ્ટ વ્યક્તિ બેરોજગાર બની તો એને પણ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો આ રીતે તમારે લખવાનું થાય. વાક્ય રચના એકવાર હું બોલી દઉં કે અર્થતંત્રમાં જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી અમલમાં આવે અને જે બેરોજગારીનું સર્જન થાય જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. તમે આ રીતે વ્યાખ્યા લખો તો પણ ચાલે કે ટેકનોલોજીમાં પરિવર્તન આવવાથી જે બેરોજગારીનું સર્જન થાય તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. નવી ટેકનોલોજીની શોધ થાય એના પરિણામે જૂની ટેકનોલોજી વાળા એકમો બંધ થાય એટલે એમાંથી શ્રમિકોને છૂટા કરવામાં આવે અને જે બેરોજગારીનું સર્જન થાય એ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ઘર્ષણજન્ય બેરોજગારી એ ટૂંકા ગાળા માટે હોય છે કારણ કે નવી ટેકનોલોજીમાં રોજગારી વધે છે, જૂની ટેકનોલોજીમાં બેરોજગારી વધે છે. જૂની ટેકનોલોજી વાળા જે શ્રમિકો હોય એ નવી ટેકનોલોજીની તાલીમ લઈ લે એટલે એને ફરી પાછી રોજગારી મળી જાય. એનો સમય ટૂંકો હોય એટલા માટે એમ કહેવાય કે ઘર્ષણજન્ય બેરોજગારી ગાળાની હોય છે. આવી બેરોજગારી સૌથી વધુ વિકસિત દેશોમાં હોય છે, બરાબર? ઘર્ષણજન્ય બેરોજગારીને કામચલાઉ બેરોજગારી પણ કહેવાય છે. અને એના બે ઉદાહરણ કે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવી જતા જે બેરોજગારીનું સર્જન થયું એ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. કમ્પ્યુટર આવવાથી ટાઈપિસ્ટ વ્યક્તિ બેરોજગાર બની તો એ પણ ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બેરોજગારીના 5 પ્રકારો એ પૂર્ણ થયા. સંપૂર્ણ બેરોજગારી પહેલો પ્રકાર, અર્ધ બેરોજગારી બીજો પ્રકાર, પ્રચ્છન્ન બેરોજગારી એ ત્રીજો પ્રકાર જે વિકાસશીલ દેશોમાં જોવા મળે, ચોથો પ્રકાર ચક્રીય બેરોજગારી અને પાંચમો પ્રકાર ઘર્ષણજન્ય બેરોજગારી જે વિકસિત દેશમાં જોવા મળે. 5 પ્રકારમાંથી પહેલા જે 2 પ્રકાર છે સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી એ ચાલુ વર્ષે અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે એટલે તમારે બાકીના જે 3 પ્રકાર રહ્યા એ વ્યવસ્થિત રીતે તૈયાર કરવા પડે. 2 માર્કના પ્રશ્ન પૂછાય કે ઘર્ષણજન્ય બેરોજગારીનો ખ્યાલ સમજાવો. 2 માર્કમાં પૂછાય તો તમારે પહેલા વ્યાખ્યા લખવાની કે અર્થતંત્રમાં જૂની ટેકનોલોજીને બદલે નવી ટેકનોલોજી અમલમાં આવે એના લીધે જે બેરોજગારીનું સર્જન થાય જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. પછી તમે લખી શકો કે આ પ્રકારની બેરોજગારી ટૂંકા ગાળા માટેની હોય છે. આ પ્રકારની બેરોજગારી વિકસિત દેશોમાં વધુ સર્જાય છે અને કોઈ એક ઉદાહરણ લખવાનું. આમ તો આપણે 3 ઉદાહરણ આપ્યા: કલર ટેલિવિઝન, એલઈડી ટેલિવિઝન, સાદો મોબાઈલ ફોન, સ્માર્ટ મોબાઈલ ફોન, કમ્પ્યુટર અને ટાઈપરાઈટર. એમાંથી કોઈ એક ઉદાહરણ એ
તમારે 2 માર્કમાં જો પ્રશ્ન પૂછાય તો એક ઉદાહરણ લખવાનું રહેશે. અહીંયા આપણા બેરોજગારીના પ્રકારો એ પ્રશ્ન પૂર્ણ થયો. નવો પ્રશ્ન એ આપણે પછીના લેક્ચરમાં